પારડી તાલુકાના ઉદવાડાના ઓરવડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પર સવારે નવસારીથી વાપી તરફ જતા આહિર દંપતીની BMW કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતા કારમાં આગ લાગી જતા જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી। જ્યારે બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે કલાકો બાદ આવતા કાર માલિક અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। નવસારીના આહિર દંપતી રાણાભાઈ ભરવાડ BMW કાર નંબર GJ5 CN 9866 શુક્રવારના રોજ સવારે ઘરેથી વાપી આવવા નીકળ્યા હતા। તે દરમિયાન ઉદવાડા હાઈવે નેશનલ હાઈવે 8 પર અનાવિલ સમાજની વાડી પાસે કારમાં સળગવાની ગંધ આવતા રાણાભાઈ ભરવાડને આવતા તેઓએ કાર હાઈવેની સાઈડના માર્ગ પર પાર્ક કરી હતી અને કારની બહાર નીકળવા ગયા હતા, પરંતુ સેન્ટર લોક થઈ જવાના કારણે મુશ્કેલીથી તેઓ પતિ પત્ની કારની બહાર નીકળ્યા હતા અને કાર મસ્ત મોંઘી લાખો રૂપિયાની જોતજોતામાં આખી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટના અંગે કાર માલિકે પોલીસ તેમજ અગ્નિબંબાને જાણ કરી હતી, પરંતુ બંને કલાકો બાદ સ્થળે આવવામાં આક્ષેપો કાર માલિકે કર્યા હતા। આગની ઘટનામાં સદનસીબે કોઈની જાનહાનિની ઘટના ન બની હતી, પરંતુ અંદાજિત ₹2.5 કરોડની કાર જો માત્ર શોર્ટ સર્કિટના કારણે સળગી જતી હોય તે બાબતે સ્થળ પર અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું। કલાકો બાદ વાપી નગરપાલિકાની અગ્નિબંબાના જવાનો ઉદવાડા હાઈવે સ્ટેશને પહોંચ્યા હતા, પરંતુ સળગતી કારને આગ કાબૂમાં લેવાની તૈયારી કરતા હતા। તે દરમિયાન સ્થાનિક લોકોએ મોડી પહોંચેલા ફાયર જવાનોની ટીમને રોક્યા હતા અને બાદમાં પારડી પોલીસ મથકના સેકન્ડ PSI RM સંઘાડાની ટીમે પહોંચી જતા ઘટના સ્થળે ભેગું થયેલા ટોળાને કાબૂમાં લઈ સળગતી આગને ફાયર જવાનોએ પાણીનો છંટકાવ કરી કાબૂમાં લીધી હતી। વાપી અમે જતા હતા, હું અને મારા વાઈફ હતા। ઉદવાડા પાસે અમને એવું લાગ્યું ગાડીમાં વાસ આવે છે, એટલે મેં ઊભી રાખી, એટલે ગાડીમાં શોર્ટ સર્કિટ થઈને સળગવાનું ચાલુ થઈ ગયું। કઈ કાર છે? BMW। કેટલા રૂપિયાની કાર છે? એ કોઈ ખબર નથી કેટલાની લીધી છે, બરોબર। શું નામ છે તમારું? રાણાભાઈ ભરવાડ। હા, તમે કઈ રીતે બહાર નીકળ્યા બાદમાં? પછી અમે દરવાજો ખોલીને લોક ખોલીને નીચે ઉતરી ગયા અને ગાડીને ત્યાં સ્થળ પર રવા દીધી, સાઈડ પર રહી ગયા। આ અંગે કોઈ ફાયર બ્રિગેડને કે પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી, ફાયર બ્રિગેડને જાણ કરી, પણ હજી સુધી કોઈ આવ્યું નથી। 2 કલાક થઈ ગઈ, 2 કલાક થઈ ગઈ, હજી કોઈ પોલીસ કે કોઈ ફાયર બ્રિગેડ આવી નથી। આપનું નામ? રાણાભાઈ ભરવાડ। आज मैं नवसारी परिवार जतो BMW गाड़ी में, तो आ रोड नजीक सीलोड़ता सर्विस रोड पर एक गाड़ी ने आग लगता गाड़ी साइड पर गई અને તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ, ફાયર બ્રિગેડ આવી જાય અને આગ ખોલી રાખવામાં આવી છે। ગાડી જાનહાની થઈ છે, બીજું કોઈ જાનહાની થઈ છે? પેલા જે આગ લાગી માલિક કહે છે પોલીસ 2 કલાક પછી આવી છે, એ આક્ષેપો કરે છે, એ બાબતે તમારું શું? નહીં, એ વાત ફાયર વગરની છે। ને ગાડીને ઓલવવાની બી ના પાડી આગ બુઝાવવા માટે એ લોકોએ પોલીસ? હા, એ વખતે એ લોકો કહેતા હતા તો પોલીસ આવી એટલે તરત કાબૂમાં લઈ લીધા ને? તમારા પાસે આક્ષેપો કરે છે કે 2 કલાક પછી ગાડી આવી છે, શું હકીકત શું છે? અમને તો ફોન આવ્યો જ નથી। અમારા મોબાઈલ ઉપર ફોન આવ્યો કે ભાઈ ઉદવાડા હોટલની સામે એક ટ્રકમાં આગ લાગેલી છે, એવી રીતે અમને તો કોલ મળેલો છે। અમને એવું નથી મળેલું કે અમને 4 વ્હીલમાં આગ લાગી, એવું તો કોલ મળેલો જ નથી। તો અમે અમારા સમય પ્રમાણે અમારી જે ગાડી ત્યાંથી નીકળવાની એ સમય પ્રમાણે ગાડી તો કાઢી જ નાખી છે અમે, અને અમારા સમય પ્રમાણે અમે પહોંચી જ ગયા છે। અહીંયા આવ્યા પછી શું તમારા સાથે થયું? અમે અહીંયા આવ્યા છે, અમારી ગાડી ફાયર ફાઇટિંગ કરવા તૈયાર હતી, એટલામાં આજુબાજુના જે માણસો છે અને જે ગાડીના માલિકો છે એ મા બેન ઉપર ગાળો દીધી અને ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।